સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 61, શ્રી ગોપી તળાવના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી ગોપી તળાવના બેઠકજીનું ચરિત્ર. દ્વારકાથી ઉત્તર દિશાએ 14 માઇલ દૂર ગોપી તળાવ નામનું ગામ આવેલું છે. ત્યાં દ્વારકાથી રેલવે અને બસ દ્વારા જઈ શકાય છે. શંખો દ્વારથી નાવ દ્વારા પણ જઈ શકાય છે. આ ગામમાં આવેલ તળાવનું નામ પણ ગોપી તળાવ છે. આ તળાવના નામ ઉપરથી જ ગામનું નામ પડેલું છે. તળાવના કિનારે બેઠકજી આવેલા છે. સેવાનો પ્રકાર સુંદર રીતે ચાલે છે. શ્રી મહાપ્રભુજી જ્યારે અહીં પધાર્યા ત્યારે એક પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. કૃષ્ણદાસ મેઘને આપશ્રીને વિનંતી કરી કે કૃપાનાથ, આ તળાવનું નામ ગોપી તળાવ કેમ હશે? શ્રી ગોપીજનો તો વ્રજ છોડી ને બીજે ક્યાંય ગયા નથી. વળી અહીં ગોપી ચંદન થાય છે. આમ ગોપીજનોનું નામ અહીં કેમ જોડાયેલું હશે? તે સમજાવવાની આપ કૃપા કરો. આપશ્રીએ આ સ્થળનું મહાત્મ્ય સમજાવતા યાજ્ઞા કરી કે દ્વારકા લીલા વખતે એક સમયે શ્રી દ્વારકાધીશ પ્રભુએ પોતાના મુખ્ય પટરાણી શ્રી રૂકમણીજી પાસે પોતાના અતિ પ્રિય એવા ગોપીજનના ખૂબ વખાણ કર્યા. ત્યારે શ્રી રૂકમણીજીએ કહ્યું કે મહારાજ, હું રાજાની દીકરી અને આપની મુખ્ય પટરાણી હોવા છતાં આપની દાસી બનીને આપની સેવામાં અહર્નિશ હાજર રહું છું. છતાં આપ શ્રી ગોપીજનોના આટલા બધા વખાણ કરો છો તે બરાબર કહેવાય? પ્રભુએ મંદ મંદ હાસ્ય કરતા કહ્યું કે તમારી વાત સાચી હોવા છતાં અમારા ગોપીજનોની બરોબરી કોઈ કરી શકે તેમ નથી, તમે પણ નહીં. કારણ કે વ્રજ લીલામાં જ્યારે મેં શરદ પૂર્ણિમાની રાત્રિએ વેણુનાદ કર્યો હતો ત્યારે તે ગોપીજનો કુટુંબ, ઘર, લોક અને વેદની લાજ છોડીને ત્યાં દોડી આવ્યા હતા. શું તમે તેમ કરી શકો ખરા? શ્રી રૂકમણીજીએ કહ્યું કે મહારાજ, અમને આપના સિવાય બીજા કોઈનો ડર નથી. આપ વેણુનાદ કરશો તો અમે પણ જરૂર આવીશું. થોડા સમય બાદ એક દિવસ રાત્રિએ શ્રી દ્વારકાધીશ પ્રભુએ અહીં ગોપી તળાવ ઉપર પધારી વેણુનાદ કર્યો. ત્યારે શ્રી રૂકમણીજી આદિ 16,008 રાણીઓ આભૂષણ પહેરીને બેઠા હતા. તે સૌ વેણુનાદની દિશામાં જવા નીકળ્યા. રાજમંદિરના દ્વાર ઉપર તેમણે ઉગ્રસેન સહિત વડીલ યાદવોને બેઠેલા જોયા એટલે તેઓ શરમાઈ ગયા અને લોકલાજથી ડરી ને પોતપોતાના મહેલમાં ચાલ્યા ગયા. બીજી બાજુ ભગવદ ઈચ્છાથી આ વેણુનાદના સૂર હજારો માઇલ દૂર રહેલા ગોપીજનોના કર્ણપટ પર રેલાયા અને ગોપીજનોના યુથો પોતાનું સર્વસ્વ છોડી દોડવા લાગ્યા. ભગવદ ઈચ્છાથી તેમને સ્થળકાળનું કશું બંધન નડ્યું નહીં અને તેઓ પ્રભુની સન્મુખ આવી પહોંચ્યા. પ્રભુએ આ સ્થળે સૌ ગોપીજનો સાથે રાસ કર્યો, માટે આ સ્થળનું નામ ગોપી તળાવ પડ્યું છે અને અહીંની રજ ગોપીચંદન કહેવાય છે. શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી આ અદ્ભુત લીલા પ્રસંગનું શ્રવણ કરી સેવકોને ખૂબ આનંદ થયો. કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી કે મહારાજ, કૃપા કરીને અમને પણ આ લીલાના દર્શન કરાવો. ત્યારે શ્રી મહાપ્રભુજીની કૃપાથી સૌને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને ત્યાં અનેક ગોપીજનો સાથે રાસ ક્રીડા કરતા પ્રભુના અલૌકિક દર્શન સૌને થયા. હૃદયમાં અલૌકિક આનંદ ઉભરાતા દેહની સુધબુધ રહી નહીં. થોડા સમય પછી આપશ્રીએ સૌને સાવધાન કર્યા. પછી અહીં આપશ્રીએ શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. ત્યાં અનેક જીવો આપના શરણે આવ્યા. અહીં આપણે શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમે દંડવત કરી આગળ વધીએ. શ્રી ગોપી તળાવના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.